વરસાદને લઈને હવામાન વિભાગે કરી છે આગાહી. આવતા 6 દિવસ રહી શકે છે વરસાદનું જોર. ભારે માવઠું પડવાની સંભાવના છે. 2.5 ઇંચ સુધીના વરસાદની આશંકા છે. શનિ રવિમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં પણ આગાહી છે. ગીર સોમનાથ જૂનાગઢમાં પડી શકે છે ભારે વરસાદ. અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે. સુરત નવસારીમાં ભારે વરસાદ થઈ શકે છે. ડાંગ વલસાડમાં પડી શકે છે ભારે વરસાદ. લાભ પાંચમે 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી. રાજકોટ જૂનાગઢ અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે. તો અમરેલી ભાવનગરમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી. ભરૂચ સુરત નવસારીમાં પણ વરસાદની આગાહી છે. ડાંગ વલસાડમાં પણ વરસાદ થઈ શકે છે. તો હવામાન વિભાગે આગાહી કરી છે. ખેડૂતો માટે અત્યંત માઠા સમાચાર છે. ગુજરાત પર માવઠાનો માર પડવાનો છે. તો ગુજરાત પર બેવડી આફતના મંડાણ. ગુજરાત સુધી પહોંચી શકે છે સિસ્ટમ. અરબ સાગરમાં સર્જાયું છે ડિપ્રેશન. હવામાન નિષ્ણાત અથિયા શેટ્ટીનું અનુમાન. થંડરસ્ટોર્મ વરસાદની વધી શકે છે તીવ્રતા. સપ્તાહના અંતમાં વધી શકે છે તીવ્રતા. ગુજરાત નજીક મજબૂત બની શકે છે સિસ્ટમ. દક્ષિણ ગુજરાત રાયગઢની વચ્ચે ટકરાવાની સંભાવના છે. અથિયા શેટ્ટીએ જાહેર કર્યો છે સંભવિત ટ્રેક. અરબ સાગરમાં બનેલું ડિપ્રેશન ગુજરાતની નજીક આવી ચઢે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કારણ કે ખરીફ સિઝનની કાપણીના સમયે જો માવઠું થાય તો ખેડૂતોની બધી જ મહેનતનું ધોવાણ થઈ શકે છે. હવામાન નિષ્ણાત અથિયા શેટ્ટીએ જાહેર કરેલો ડિપ્રેશનનો સંભવિત ટ્રેક ખેડૂતોની ચિંતા વધારનારો છે. કારણ કે આ ટ્રેક મુજબ ડિપ્રેશનની ગતિ હવે ગુજરાત તરફ રહી શકે છે. એટલું જ નહીં, 29 ઓક્ટોબર સુધીમાં આ સિસ્ટમ ગુજરાતથી ઘણી નજીક પહોંચી શકે છે. આ સિસ્ટમ 26 ઓક્ટોબર સુધી ઉત્તર પૂર્વ દિશામાં ગતિ કરતી રહેશે અને આ દરમિયાન તે મુજબ જ બનીને ડીપ ડિપ્રેશન બની શકે છે. તો 26 કે 27 ઓક્ટોબરની આસપાસ તે દિશા બદલીને ફંટાશે. જો કે બાદમાં તે ફરીથી યુટર્ન પણ લઈ શકે છે. તો ગુજરાત મહારાષ્ટ્ર તરફ ગતિ કરી શકે છે. જ્યારે કે સિસ્ટમ ગુજરાત નજીક પહોંચે ત્યારે તે ડીપ ડિપ્રેશનના રૂપમાં પણ ફેરવાઈ શકે છે. તે પ્રકારનું અનુમાન છે. તો આ પહેલા બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ બની હતી અને આપણે જોયું હતું કે જેના કારણે ગુજરાત તરફ અસર થઈ શકે છે. પરંતુ અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ બનેલી છે અને આપ જોઈ શકો છો કે કઈ રીતે આ સિસ્ટમ 23 તારીખ બાદ પોતાનું રૂપ બદલે છે. 24, 25 ત્યારબાદ 27 તારીખે એક યુટર્ન લેશે અને ફરી પાછો ચક્રાઓ મારીને 29 તારીખે મુંબઈ નજીક, એટલે કે ગુજરાતની નજીક, આ ગુજરાતનો દક્ષિણ કાંઠો છે, આ ગુજરાતનો દક્ષિણ કાંઠો છે, એટલે ત્યાં સુધી આ જો અહીંયા સિસ્ટમ હોય તો તેની સીધી અસર ગુજરાત પર થઈ શકે છે, મહારાષ્ટ્ર પર થઈ શકે છે. દરિયામાં પણ ઊંચા મોજા ઉછળી શકે આ સિસ્ટમના કારણે. કારણ કે દરિયો ડોલવા લાગતો હોય છે આ સમયે, હલચલ વધી જતી હોય છે, જેના કારણે તો સીધી અસર ગુજરાત પર જોવા મળી રહી છે. છેલ્લા 2-3 દિવસમાં પણ આપણે જોયું છે કે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પણ જોવા મળી રહ્યો છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદની સાથે અન્ય વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ છે. એટલે જો આ સિસ્ટમ જેમ જેમ, એટલે કે 29 તારીખની આસપાસ જો આ નજીક આવશે, 27 તારીખે દૂર જશે અને પાછી 29 તારીખે નજીક આવશે, એટલે જ્યારે આ નજીક આવશે ત્યારે ગુજરાતમાં વરસાદ પડશે અને ભારે વરસાદ થઈ શકે છે. ખાસ કરીને દક્ષિણના જે વિસ્તારો છે ત્યાં તેની અસર વધુ જોવા મળશે. હવે વાત કરીશું અન્ય સમાચારની. તો ભરૂચના હાંસોટ તાલુકામાં નવા વર્ષે કમોસમી વરસાદ થયો છે. જૂના, ઓભા સહિતના અનેક ગામોમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન પણ થઈ રહ્યું છે. તો વેઠવું પડ્યું છે આ નુકસાન. અચાનક પડેલા વરસાદથી ખેડૂતોએ રસ્તા પર સૂકવેલ ડાંગર પલળી ગઈ છે. પાછલા દિવસોના વરસાદના કારણે ખેતરો પૂરતા સુકાયા ન હોવાથી ખેડૂતોએ ડાંગર રસ્તા પર સુકવવા માટે મૂકી હતી. પરંતુ અચાનક જ પડેલા વરસાદથી તે ડાંગર પલળી ગઈ, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને વરસાદ થતાં ખેડૂતોની ચિંતા વધી છે. કારણ કે જોઈ શકો છો, એક તો ખેતરમાં જે પલળેલી ડાંગર હતી તેને સુકવવા માટે તે લોકોએ હાઈવે પર, એટલે કે રસ્તા પર મૂકી, તો ત્યાં પણ માવઠું પડ્યું, એટલે બેવડો માર અહીંયા પડી રહ્યો છે. હવે આ ખેડૂતો જાય તો જાય ક્યાં? આ ડાંગરના પૈસા મળે એ પ્રકારનું નથી. કારણ કે જ્યારે પલળી જાય છે તો પછી ભેજ લાગી જાય છે, પછી કોહવાવા લાગે છે, કારણ કે તેને તડકો નથી મળતો. તો આ તમામ મુસીબતથી અત્યારે ખેડૂત પીસાઈ રહ્યો છે. વરસાદ બાદ હવામાન ખુલ્લું રહે તેમ
લાગતું હતું, પરંતુ હવામાન ખુલવાની જગ્યાએ પાછો વરસાદ પડ્યો અને એ પણ કમોસમી વરસાદ, એટલે મહેનત પર પાણી ફરી વળ્યું છે.